મારું નામ પ્રજાપતિ પાર્થકુમાર અશોકભાઈ છે। હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચમાં ડિપ્લોમા ફાઇનલ યરમાં અભ્યાસ કરું છું। આજે હું તમને સોલર પેનલ વિશે બેઝિક નોલેજ આપીશું। આ તમે જોઈ શકો છો 25 કેવીનો સોલાર પાવર પ્લાન્ટ છે। આ એક સોલાર પેનલ છે જે ટોપ્સન કંપનીની છે, તમે જોઈ શકો છો। હું તમને સોલાર પેનલ વિશે બેઝિક નોલેજ આપીશું, તેના કોમ્પોનન્ટ વિશે જણાવીશ। આ સોલાર પેનલની અંદર સૌ પ્રથમ એલ્યુમિનિયમની ફ્રેમ હોય છે, ત્યાર પછી હાઈ ટ્રાન્સપરન્સી પીવી ગ્લાસ કોટિંગ કરેલું હોય છે, તો જે તમે જોઈ શકો છો। ત્યાર પછી EVA ફિલ્મ હોય છે, જેને ઇથિલિન વિનાઇલ એસિટેટ કહેવાય છે। ત્યાર પછી સોલાર સેલ હોય છે, જે તમે આ જોઈ શકો છો। આ એક સોલાર સેલ છે। ત્યાર પછી પાછળની સાઈડે બેકસીટ હોય છે। ત્યાર પછી સોલાર પેનલની પાછળ એક જંક્શન બોક્સ હોય છે, જે તમે જોઈ શકો છો। તેની અંદર આઉટપુટ ટર્મિનલ હોય છે, પછી બાયપાસ ડાયોડ હોય છે, કેબલ હોય છે જે તમે જોઈ શકો છો, પછી MC4 કનેક્ટર હોય છે, જે આ તમે જોઈ શકો છો, મેલ અને ફિમેલ ટાઈપના। મારું નામ વાણિયા પૂર્વાંગ છે। હું તમને આજે સોલાર સેલ અને મોડ્યુલ વિશે સમજૂતી આપીશ। તો સોલાર સેલ એને આપણે ફોટોવોલ્ટેઇક સેલ તરીકે પણ ઓળખી શકીએ છીએ, જે એક સેલ નોન મિકેનિકલ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે, જે સનલાઇટનું ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરવાનું કાર્ય કરે છે। આ તમે જોઈ શકો છો, એક સોલાર પેનલ ધરાવતી જોવા મળી રહી છે। તેમાં આ એક સોલાર સેલ ધરાવે છે, તેવા 1 2 3 4 5 6 તેવા 72 સેલ ધરાવે છે। આ 72 સેલના સમૂહને આપણે એક સોલાર પેનલ અથવા એક મોડ્યુલ તરીકે ઓળખી શકીએ છીએ। એટલે આ એક આખું મોડ્યુલ ધરાવતું જોવા મળે છે। તેવા અમારા પાવર પ્લાન્ટમાં 80 મોડ્યુલ ધરાવતા જોવા મળી રહ્યા છે। હવે આ સોલાર પેનલની અંદર આ એક સોલાર સેલ છે, તેમાં બસબાર ધરાવતા જોવા મળે છે। જોઈ શકો છો 1 2 3 4 એવા કુલ એક સોલાર સેલમાં 4 બસબાર ધરાવતા જોવા મળે છે। આ બસબારનું કાર્ય કરંટને ફ્લો કરવાનું કામ કરે છે। મારું નામ ભોલુ રાવલ છે। હું તમને એરે અને સ્ટ્રિંગ વિશે સમજાવીશ। માર્કેટમાં ઘણા બધા પ્રકારના મોડ્યુલ જોવા મળે છે, પોલીક્રિસ્ટલાઇન, મલ્ટીક્રિસ્ટલાઇન, થિન ફિલ્મ પ્રકારના। હાલમાં મોનોપર હબકટ પ્રકારના પણ મોડ્યુલ જોવા મળે છે। તમે આગળ મોડ્યુલ સમજી ગયા છો, તેથી તમને સ્ટ્રિંગ વિશે ઘણો વધારે ખ્યાલ આવશે। તમે જોઈ શકો છો કે આ એક લાઇનમાં 14 મોડ્યુલ લાગેલા છે। આ 14 મોડ્યુલના તમે એક સમૂહને સ્ટ્રિંગ સમજી શકો છો, અને સ્ટ્રિંગ કહેવામાં આવે છે। તેવી આપણા પ્લાન્ટ પર ટોટલ 5 સ્ટ્રિંગ જોવા મળે છે। આ 5 સ્ટ્રિંગના સમૂહને તમે એરે તરીકે જાણી શકો છો। એટલે આપણા ટોટલ પ્લાન્ટ પર આ જેટલી સ્ટ્રિંગ છે, તેમાં ટોટલ 80 મોડ્યુલ છે, તેને આપણે એક આખા સ્ટ્રિંગ તરીકે ઓળખી શકીએ છીએ। મારું નામ વનકરિયસ દિનેશભાઈ છે। હું તમને આ જે સ્ટ્રિંગ છે તે સ્ટ્રિંગના કનેક્શન્સ કઈ રીતે કરવામાં આવે છે તે બતાવીશ। તો સોલાર પેનલના ટર્મિનલ બોક્સમાંથી બે કંડક્ટર નીકળે છે। એક કંડક્ટર છે પોઝિટિવ અને બીજો કંડક્ટર નેગેટિવ। આ બંને કંડક્ટરની લંબાઈ 1 મીટર હોય છે, જે સ્ટાન્ડર્ડ હોય છે, અને જે MC4 કનેક્ટર છે તેના દ્વારા આ પેનલનું દરેક પેનલને સિરીઝમાં જોડવામાં આવે છે। એટલે કે પહેલી એક નંબરની પેનલના બીજી નંબરના નેગેટિવ સાથે અને પોઝિટિવ ટર્મિનલ નેગેટિવ સાથે, આમ દરેક પેનલને સિરીઝમાં જોડવામાં આવે છે। આમ દરેક સ્ટ્રિંગની પેનલને સિરીઝમાં જોડવામાં આવે છે। તો આમ 5 સ્ટ્રિંગને પેરેલલમાં જોડી મેન આઉટપુટ લેવામાં આવે છે, જે અમારા સિસ્ટમના ઇન્વર્ટરમાં જાય છે। તો આપ જોઈ શકો છો કે અહીંયા અમારા સિસ્ટમનું ઇન્વર્ટર લાગેલ છે, અને અહીંયા જોવામાં આવે છે કે જે દરેક પેનલ, જે દરેક સ્ટ્રિંગ છે તે દરેક સ્ટ્રિંગના પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ્સ આવી જાય છે। 1 2 3 4 અને 5 સ્ટ્રિંગના 5 પોઝિટિવ નેગેટિવ ટર્મિનલ આવે છે, અને આ આઉટપુટ 3 ફેઝ નીકળે છે। અમારો વિડીયો જોવા બદલ થેન્ક યુ। જો આપને સોલાર પર હજુ વધારે માહિતી મેળવવા માંગતા હોય તો અમારી ચેનલ પર આપ વિઝિટ કરી શકો છો। થેન્ક યુ।